વડોદરામાં શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 18મા નેશનલ ઇન્ડિપેન્ડન્સ ઓપન કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું। આ ચેમ્પિયનશિપમાં કુલ 130 કેટેગરીમાં સમગ્ર ભારતભરમાંથી 9 રાજ્યોના 700 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરલા, હરિયાણા, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર તથા ગુજરાતના ખેલાડીઓએ ભાગ લીધો। જ્યારે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે ટ્રેનોના શેડ્યુલને કારણે ખેલાડીઓ ભાગ લઈ શક્યા ન હતા। આ ચેમ્પિયનશિપનું આયોજન સિહાને કાસિમ દાવ, કયોસુ રેખા દાવ દ્વારા શિયોતુ કરાટે સહિત અન્ય કરાટે ક્લાસીસના સહયોગ સાથે કરવામાં આવ્યું। આ પ્રસંગે સિહાને કાસિમ દાવે જણાવ્યું હતું કે છેલ્લા 17 વર્ષથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 18મા નેશનલ ઇન્ડિપેન્ડન્સ ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે। આ પ્રસંગે સિહાન જેસલ પટેલ, સિહાન જયેશ હાયબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિજેતા ખેલાડીઓને મેડલ, સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે। જેનું આયોજન વાદોરી કરાટે ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સપોર્ટેડમાં કેન્ઝન્યુ કરાટે, જયેશ શિતોરી કરાટે, ઓરસ કરાટે ફેડરેશન, ગોજુરી કરાટે અને ઘણા બધા આપણા બોર્ડના ઘણા બધા ઇન્સ્ટ્રક્ટર અને બહારથી 9 રાજ્ય આવ્યા છે, જે તમિલનાડુ, કેરલા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી। બીજા સ્ટેટ નથી આવી શક્યા, ઘણી બધી ટ્રેનો કેન્સલ થઈ, એના માટે અમારા 5-6 રાજ્યવાળા પહોંચી નહીં શક્યા અને આપણા લોકલ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી પાર્ટિસિપન્ટ છે। આ ટુર્નામેન્ટની એક સિસ્ટમ છે અમારી છેલ્લા 18 વર્ષથી કે આ ટુર્નામેન્ટમાં 700થી વધારે અમે પાર્ટિસિપન્ટ લેતા નથી, અમારી લિમિટેશન છે। અને આ ટુર્નામેન્ટની અંદર હરેક કેટેગરી 130 કેટેગરી છે, ખાલી કુમિતે હરેક કેટેગરીમાં મેડલ, સર્ટિફિકેટ તો બધે આપે જ છે, પણ અમે આ ટુર્નામેન્ટના અંદર હરેક પ્લેયર્સ જે વિનર છે ફર્સ્ટ સેકન્ડ એને અરાવાઝાનો યુનિફોર્મ આપે છે કુમિતેનો, બધી જ કેટેગરીમાં। આ અમારી ટુર્નામેન્ટની ખાસિયત છે। અને આ ટુર્નામેન્ટમાં જે મારા મિત્ર જયેશભાઈ ડાયબર છે, જેસલભાઈ પટેલ છે, અમે સાથે જ ઊભા રહીએ છીએ કાયમ, અને એ લોકો અમને સાથ સહકાર આપે છે। અને આપણા વડોદરા શહેરમાં આવો પ્રોગ્રામ થાય, બધા સ્ટેટવાળા આવે, અને આવનારા સમયમાં અમે એવો પ્લાનિંગ કરીએ કે બહુ મોટા પાયે પર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ કરીશું, એ અમારું પ્લાનિંગ છે। ધન્યવાદ।